રાજકોટમાં ઠંડીના ચમકારા સાથે વરસાદી માહોલ યથાવત છે। છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। વહેલી સવારે વરસાદથી પોપટપરા ગરનાળામાં પાણી ભરાયા છે। પોપટપરા ગરનાળામાં અનેક વાહનો પાણીના પ્રવાહમાં ફસાયા છે। પોપટપરા ગરનાળામાંથી 10 જેટલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે। ગુજરાત ફોર્સ્ટની ટીમે ગરનાળામાંથી વાહનો બહાર કાઢવામાં મદદ કરી હતી। રાજકોટ શહેરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તેના કારણે અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા। જોકે સવારના ત્યારબાદ વરસાદ રોકાતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે। હું અત્યારે દ્રશ્યો બતાવીશ પોપટપરાના ગરનાળાના કે જે રીતના વહેલી સવારે 5 વાગ્યાથી વરસાદ વરસ્યો હતો ને તેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। તો જે રેસકોર્સ, રિંગ રોડ, રૈયા રોડ અને આસપાસના વિસ્તારોની અંદર જે વરસાદી પાણી ભરાણા છે તેના કારણે આ તમામ પાણી છે તે આ વિસ્તાર એટલે કે પોપટપરાના ગરનાળે આવતું હોય છે ને તેના કારણે આ અહીંયા પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। અનેક વાહન ચાલકો છે ત્યાં પાણીના પ્રવાહમાં ફસાણા છે। પાણીનું જોર એટલું છે કે તેની સામે વાહનો નાખવા પણ મુશ્કેલી પડી રહ્યા છે, પરંતુ જીવના જોખમે અત્યારે લોકો છે જે પોતાના વાહનો છે તે નાખતા જોવા મળી રહ્યા છે। અત્યારે જે પાણીનો પ્રવાહ 2 ફૂટ જેટલો જોવા મળી રહ્યો છે, પરંતુ 2 ફૂટમાં પણ એટલો પાણીનું જોર છે કે જેના કારણે વાહનો છે તે બહાર કાઢવા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। છતાં પણ જીવના જોખમે લોકોએ પોતાના વાહનો નાખ્યા છે ને તેના કારણે તેઓને પોતાના વાહનો બહાર કાઢવા મુશ્કેલી પડી રહી છે। એટલે કહી શકાય કે અત્યારે લોકો છે તે ત્યાં જ ફસાયેલા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેરમાં જે રીતના ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે રાજકોટ શહેરનું પોપટપરાનું ગરનાળું છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને વાહન ચાલકો અવર જવર ન કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પરંતુ તેની વચ્ચે અનેક વાહન ચાલકોએ જીવના જોખમે પોતાના વાહનો નાખ્યા છે ને અત્યારે પોપટપરાના ગરનાળાની અંદર જ ફસાયેલા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। પોપટપરાના ગરનાળે જે રીતના વાહન ચાલકો ફસાણા છે, આ પાણીનો પ્રવાહ છે તે એટલો છે કે જેની અંદરથી નીકળવું પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ પાણીના પ્રવાહ વચ્ચે લોકો સાથે આપણે વાત કરશું। શું નામ છે તમારું? વિજયભાઈ। શું કયો આ જીવના જોખમે તમે આખું આ નાળું કાઢ્યું? આમાં ખબર નહોતી, પાણીનો પ્રવાહ અચાનક એટલો વધી ગયો કે ગાડી અધવચ્ચે અટકાઈ ગઈ। હવે નથી આમ જઈ શકતા, નથી આમ જઈ શકતા એવી પરિસ્થિતિ। લાઈન થઈ ગઈ, પાછળ લાઈટ નથી, પાછળ ગાડી બધી બ્લોક થઈ ગઈ છે। દાદા કેટલા વાગ્યાના બેઠા છો? હા, કેટલા વાગ્યાના બેઠા? આ 20 મિનિટ થયા। આ 20 મિનિટ થી હડવા ગયેલા હું। 7:30 માં નોકરીએ જવું હતું, ઓછો પાણી તો એક બેગ આવી ગયું। અચાનક જ આવી? હે, અચાનક પાણી અચાનક આવી ગયું। આ ઓછો હતો હાવ, એક બેગ ભરાઈ ગયું। શું કયો દાદા, સાયકલ લઈને ક્યાં જઈ રહ્યા છો તમે? હે દાદા, સાયકલ લઈને ક્યાં જઈ રહ્યા છો? નોકરી જાવ અહીંથી સેજ મને કઢાવી દે તો આમ નીકળી જાય। તો સાયકલ લઈને જઈ રહ્યા છે, રિક્ષા બંધ થઈ ગઈ? કઈ ના બે થઈ ગયો। તમારા બેન ક્યાં જવાનું હતું? કામે જવાનું। કામે? હા। તો જે રીતના પાણીનો પ્રવાહ છે તેની વચ્ચે અત્યારે વાહન ચાલકો છે તે બંધ થઈ ગયા છે, જીવના જોખમે નાખી રહ્યા છે, પરંતુ આ વાહનો છે તે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે એટલો પાણીનો પ્રવાહ છે કે આની પાસેથી વાહનો કાઢવા મુશ્કેલી પડી રહી છે। તો કહી શકાય કે વાહન ચાલકો માટે આ નાળું જાણે બંધ થઈ ગયું તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। હું આપી રહ્યો છું। જે કામ તંત્રને કરવાનું હોય છે તંત્ર પહોંચ્યું નથી। ખબર જ છે કે થોડો વરસાદ આવે એટલે પોપટપરાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ જાય। અનેક વાહન ચાલકો ફસાયા હતા, તેમને બહાર કાઢ્યા, ધંધાર્થીઓ હતા। કેવું પાણી હતું ભાઈ? પાણી જોરદાર હતું ભાઈ, હે, જોરદાર પાણી હતું। માંડ નીકળ્યા? માન નીકળ્યો। આ રિક્ષા ફસાયેલી હતી, કઈ ગામને ભગવાન નું કાઢે હોય ને બહાર કાઢ્યા, બોલો બને હલાઈ ગયા હતા। કેવી આશા કેવી મૂકી દીધી હતી? પૂરું થઈ ગયું। મેં તો ગીત મેં રિક્ષા આપડી જાય નવી નવી રિક્ષા કેવો હલે ગયો, કચરો જો કેટલો નીકળો, કેવો કાઢ્યો, કેવડા વાહન તમે 5-8 ભેગા થઈને કાઢ્યો, માન નીકળી રિક્ષા ભાઈ। શું આશા શું હતી કે લાગે તેમ જ તમે નો નીકળે હલવાઈ ગયો, ચોથમાં હલવાઈ ગયા આપણે। મીડિયા ગુજરાત ફર્સ્ટ ની મહેનત રંગ લાવી? 100% ફૂલ। કોણ મહેનત કોને કરી? બધા તમે બધા ભેગા થઈને બહાર કાઢી ધક્કો મારે બહાર કાઢી બધા રિક્ષા તમે નીકળત બાપા નો કરે આવું કામ, ભાગો ભાઈ નો કરે એવું તમે કામ કરી દીધું। તો
આ રિક્ષા ચાલક જેની રોજી રોટી છે તેણે આશા મૂકી દીધી હતી કે આ રિક્ષા બહાર નીકળશે, કારણ કે પાણીના પ્રવાહની સામે પડી હતી. સેજે હલતી હતી રિક્ષા. ના ના નથી જલ્દી કેટલો કચરો મેં કાઢ્યો નીચે. કચરો કાઢ્યો ઝાડ જેવું કાઢ્યો એ તો કેવું ઉપર એમ નતું પછી કોઈ દેખાય એમ હતું? દેખાય નતું આખો હલવાઈ ગયું વીલમાં માટલા વીલમાં હાવ. જે કહી શકાય હગો બાપ મહેનત નથી કરતો તેવી મહેનત ગુજરાત ફર્સ્ટ એ કરી છે. આ દાદા લગભગ ઉપર બેસી ગયા હતા આશા મૂકીને. કાકા કેટલી વારથી બેઠા હતા પાઇપ ઉપર? હું ભાઈ હવા હાથે નીકળી ગયા હતા. હવા હાથે પાણી હાવ ઓછો હતો. મેં અડધો આ મૂઢે લઈ આવી ગયું. મૂઢે આવ્યો ને એક બેગ પાણી આવી ગયા, તો હલવાઈ ગયા. તમને શું લાગ્યું હતું? હવે નહીં નીકળી આવ્યું. પછી બેહી ગયા. ગુજરાત ફર્સ્ટ આવ્યું, અમે મહેનત કરી, બધાને કાઢ્યા. ગાડી તણાઈ ગઈ તો માન કાઢ્યું ભાઈને. ગાડી મારી તણાઈ ગઈ હતી, આ બેગ આવ્યું ને ખેંચી લીધી. પછી બાઈને કાઢીને એકલો પછી બેસી ગયું. બીજું શું કરવું? પછી કોણે કઢાવી? કોણે? તમે કઢાવ્યા. તમે બે ત્રણ જણા ભેગા થઈને મને બાઈને કાઢ્યા. તો ગુજરાત ફર્સ્ટે મહેનત કરીને ત્યારબાદ લોકો પણ આવ્યા. શું કયો મોટા ભાઈ, શું નામ? વિપુલભાઈ મનસુભાઈ ઘરણિયા. વિપુલભાઈ, કેવું પાણીનો ફોટ? બહુ પાણીનો ભોગ છે. ઘડીક તો જીવ ઉસા થઈ જાય આમાં. ઓલા ભાઈ ની જો ગાડી ટીંગાઈ, ઓય બાપા મારી કરી ગયા હતા. સાયકલ લીધી ઓલા બાપાની, આપણી થાય એટલી સેવા કરી લેવાની ઉભા હોય એટલે. બોલો બીજું કાંઈ? જય માતાજી. જય માતાજી. તો જે રીતના ગુજરાત ફર્સ્ટે મહેનત કરીને ત્યારબાદ લોકો પણ મહેનત. દાદા, કેવો ફોર્સ હતો? ભાઈ ઓલા ભાઈએ કઢાવી ગાડી. તમે જો આ પાણી કરી ગયું, જો અત્યારે ચાલુ થતી નથી. જો બેને ધંધે જવું છે, લ્યો નોકરીએ જવું તો નોકરી. બેન શું કયો, કેવી નોકરી આવે મોડું પહોંચાશે? હા મોડું પહોંચાય તો ચાલે ને, હલાતો નથી આમાં. કેમ જાવું ટાઈમે, કેમ પોગવું અમારે? દર વખતે આ પોઝિશન? હા દર વખતે. થોડોક વરસાદ આવે, હા તા પાણી ભરાઈ જાય. થોડોક વરસાદ આવે ને પાણી ભરાઈ જાય, વાહનો બંધ થઈ જાય છે, આ પરિસ્થિતિ. પરંતુ ગુજરાત ફર્સ્ટે જે મહેનતની શરૂઆત કરી ને ત્યારબાદ લોકો પણ આવ્યા અને અનેક વાહનો છે તે બહાર કાઢ્યા હતા. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.